રાજકોટ શહેરમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા મવડે વિસ્તારમાં આવેલ અર્જુન જ્વેલર્સમાં દરોડા પાડવામાં આવ્યા। આઈટીની ઇન્વેસ્ટિગેશન ટીમની છેલ્લા 12 કલાકથી સઘન તપાસ જ્વેલર્સની આવક જાવકના હિસાબોની ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। અર્જુન જ્વેલર્સમાં દરોડા પાડવામાં આવ્યા છે અને જેને લઈને હવે આ તપાસ હાથ ધરવામાં આવી છે। 12 કલાકથી સતત આ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। આઈટીની ઇન્વેસ્ટિગેશન ટીમ પહોંચી છે અને છેલ્લા 12 કલાકથી તપાસ કરી રહી છે। જ્વેલર્સની આવક જાવકના તમામ હિસાબોની ચકાસણી કરાઈ છે। સંવાદદાતા શનિ ફોન લાઈન પર જોડાયા છે। શનિ, રાજકોટ શહેરમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા, શું અપડેટ? જેટના વાત કરવામાં આવે રાજકોટની નામાંકિત અર્જુન જ્વેલર્સમાં આઈટી વિભાગનો સર્વે હાથ ધરવામાં આવ્યું છે। આઈટીની ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા અત્યારે સર્વે હાથ ધરવામાં આવ્યું છે। છેલ્લા 12 કલાકથી આઈટીની ટીમે દરોડા પાડીને કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા અર્જુન જ્વેલર્સમાં જે તપાસ છે તે ચાલી રહી છે। જેટના અત્યારે વાત કરવામાં આવે તો ત્યાં બેનામી વ્યવહારો થયા હોવાનું અત્યારે શંકા સામે આવી રહી છે, કારણ કે સૌથી મોટું જ્યાં સોનું વેચાતું હોવાનું મવડી વિસ્તારમાં ત્યાં આઈટી વિભાગની રડારમાં આવતા તેઓએ તપાસ હાથ ધરી છે। આઈટીની તપાસ બાદ શું નવા ખુલાસા થાય છે, કેટલું બ્લેકમાં મળે છે, તેને લઈને અત્યારે તપાસનો ધમધમાટ છે તે શરૂ થયો છે। જી બિલકુલ શનિ, જાણકારી બદલ આપનો આભાર।